ગોંડલ તાલુકા પોલીસે ઘરફોડ ચોરી અને લૂંટના ગુનાઓને અંજામ આપતી એક સક્રિય તસ્કર ગેંગના 8 શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આ ગેંગે 10 મહિના પહેલા ભોજપરા ગામના એક બંધ ગોડાઉનમાંથી અંદાજે 1 લાખ રૂપિયાની કિંમતના ઘઉંની ચોરી કરી હતી તેમજ બિલિયાડા ગામથી 14 લાખ રૂપિયાની કિંમતના સોલર કેબલના 281 બંડલની મોટી ચોરી આચરી હતી। પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદની સાપર અને બિલિયાડાના 8 તસ્કરોને દબોચી લીધા છે। ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ દ્વારા ચોરીના મુદ્દામાં અધિક કાર્યવાહી કરવા તેમજ આ ગેંગે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 14/1/2026ના રોજ એક સોલાર કેબલ જે 281 બંડલ જેની એક બંડલની કિંમત 5000 લેખે એમ કુલ મુદ્દામાલ 14,05,000ની ચોરી થઈ ગયેલી, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે FIR રજીસ્ટર કરવામાં આવેલી હતી। આ ગુનાના કામે અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય SP સાહેબ શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચના અન્વયે અમારી ગોંડલ તાલુકાની જુદી જુદી ટીમ આ ચોરી ડિટેક્ટ કરવાના પ્રયત્નો કરેલો, જે દરમિયાન ગુપ્ત હકીકત મળેલી કે આ કામે રોહિત છગનભાઈ બોરીચા રે બિલિયાડા, કુમાર કુરજી પરમાર રે ગોંડલ, વિશાલ નાનુ વગેરે 8 માણસોને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને 2 દિવસના રિમાન્ડ મેળવેલા છે। આની એમો એવી હતી કે જૂન 2025થી અત્યાર સુધી આ જે કંપનીમાંથી જે ગોડાઉન હતું તેમાંથી જે આ કેબલ જે સોલારના હતા બંડલ એ સેરવતા હતા, જે અનુસંધાને આ કામે તાત્કાલિક ગોંડલ તાલુકા PI ડોડિયા તથા તેની ડી સ્ટાફની ટીમે આ આરોપીઓને તમામને ઝડપી લીધેલા છે અને આ ગુનાની પૂછપરછ દરમિયાન એક ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જે જલારામ જીન આવેલું હોય તેમાંથી 200 મણ ઘઉંની જે ચોરી થયેલી હતી તેની પણ આ ગુનેગારોએ કબૂલાત આપેલી છે। તો તેને જૂનો ગુનો પણ ડિટેક્ટ કરવામાં આવેલ છે અને હજી પૂછપરછ કરવામાં આવેલી છે, બીજા ગુના કરેલ છે કે કેમ આ બાબતે આને ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે।